નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 2 બહુપદીઓમાં સ્વાધ્યાય 2.2 ની પ્રસ્તાવના ભણીએ. એમાં બહુપદીના શૂન્યો કેવી રીતે શોધાય અને બહુપદીનું મૂલ્ય કેવી રીતે શોધાય, એ જ રીતે આપણે સ્વાધ્યાય 2.2 નો અભ્યાસ કરીશું. સૌથી પહેલા તો છે x ની કિંમતો માટે 5x 4x2 3 બહુપદીનું મૂલ્ય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે ચલ કયો છે x, તો આપણે બહુપદી જે લખીશું એ સેમ મળશે p of x. તો પહેલા તો લખીશું 5x 4x2 તો આ આપણો બહુપદીનું સ્વરૂપ. ક્યાં શોધવાની છે? પહેલા તો x બરાબર, તો જ્યાં x દેખાય ત્યાં મૂલ્ય શું મૂકીશું? 0. તો p of 0. તો જો અહીંયા 5x x ની જગ્યાએ 0 4 x સ્ક્વેર, તો x ની જગ્યાએ 0 નો સ્ક્વેર પ્લસ 3. તો 5 into 0 0 minus 0 નો વર્ગ 0 into 4 0 plus 3 0 minus 0 that 0 બરાબર 3. તો p of 0 હવે શોધીશું x બરાબર માઈનસ. તો જ્યાં x દેખાય ત્યાં શું મૂકી દેવાનું? માઈનસ. તો મૂકો p of -1 બરાબર અહીંયા તો 5 into x ની જગ્યાએ -1 minus 4 x ની જગ્યાએ -1 નો વર્ગ પ્લસ 3. ઓકે, 5 into -1 -1 નો વર્ગ 1 પ્લસ -5 -4 એકા 4 પ્લસ 3. તો -5 -4 -9 પ્લસ 3 એટલે માઈનસ પ્લસ માઈનસ 9 માંથી 3 જશે તો 6. પણ કેવા મોટાની સાથે -6. હવે છે x બરાબર 2. તો જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકી દેવાના છે? 2. તો અહીંયા દેવાના હોય વિદ્યાર્થી મિત્રો, તો p of 2 બરાબર અહીંયા 5 into 2 minus 4 2 નો વર્ગ x વર્ગ 2 પ્લસ 3. તો 5 દુ 10 minus 4 2 નો વર્ગ 4 પ્લસ 10 14 16 એટલે minus 16 પ્લસ. તો 10 માંથી 16 જશે એટલે -6 પ્લસ 3 માઈનસ પ્લસ માઈનસ 6 માંથી 3 જશે તો 3 પર મોટાની નિશાની માઈનસ. તો આ રીતે આપણે x ની જુદી જુદી કિંમત માટે શોધે. તો p of 0 મળ્યા, p of -1, p of -. હવે સેકન્ડ દાખલો છે, બહુ ઈઝી છે કે નીચે આપેલી દરેક બહુપદીમાં p of 0, p of 1 અને p of 2 શોધ. આ રીતે શોધવાનું છે. તો પહેલી રકમ શું છે કે p of y બરાબર y2 - y + 1. તો સૌથી પહેલા તો શું શોધવાનું છે? p of 0 એટલે જો p તો p, y તો 0. તો y જ્યાં દેખાય ત્યાં શું મૂકી દેવાનું? 0. તો y નો સ્ક્વેર એટલે 0 નો સ્ક્વેર minus y એટલે 0 પ્લસ 0 નો વર્ગ 0 - 0 પ્લસ 1. તો શું આવ્યો જવાબ? હવે p of 1 શું? તો જ્યાં y દેખાય ત્યાં 1 નો વર્ગ -1 પ્લસ 1 નો વર્ગ થશે 1 -1 પ્લસ 1 1 શું વધ્યું? 1. તો p of 2 એટલે જ્યાં y ની જગ્યાએ 2 એટલે 2 નો વર્ગ -2 પ્લસ 1. 2 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 4
માઈનસ 2 પ્લસ 1 4 માંથી 2 જશે તો 2 પ્લસ 1 એટલે કેટલા મળશે તો p ઓફ 2 મળે 3 p ઓફ 4 મળે 1 p ઓફ 0 મળે 1 તો આ રીતે હવે p ઓફ t 2 પ્લસ t પ્લસ 2t સ્ક્વેર માઈનસ 2 તો જ્યાં t દેખાય ત્યાં પેલો તો સૌથી પહેલા તો શોધીશું p ઓફ t pp t એટલે જ્યાં t દેખાય તે શું મૂકવાના 2 પ્લસ t એટલે 0 પ્લસ 2 t નો વર્ગ એટલે 0 નો વર્ગ માઈનસ 0 નો ક્યુબ તો 2 પ્લસ 0 પ્લસ 2 0 નો વર્ગ 0 into 0 માઈનસ 0 એટલે શું જવાબ આવ્યો હવે આપણે શોધીશું p ઓફ 1 તો જ્યાં t દેખાય છે શું મૂકવાનું 1 તો અહીંયા લઈ નાખો શું છે આ 2 પ્લસ t ની જગ્યાએ 1 પ્લસ 2 t ની જગ્યાએ 1 નો વર્ગ માઈનસ 1 નો ક્યુબ 2 પ્લસ 1 પ્લસ 1 નો વર્ગ 1 into 2 2 માઈનસ 1 નો ક્યુબ 1 પ્લસ 1 માઈનસ 1 ગયા 2 પ્લસ 2 4 હવે શોધીશું p ઓફ 2 p ઓફ 2 કેવી રીતે જ્યાં t દેખાય ત્યાં શું મૂકવાના તો 2 પ્લસ t એટલે 2 પ્લસ 2t સ્ક્વેર એટલે 2 સ્ક્વેર માઈનસ 2 નો વર્ગ અહીંયા 2 પ્લસ 2 2 નો વર્ગ 4 4 દુ 8 માઈનસ 2 નો ગુણ 8 8 ગયા 2 2 4 આ રીતે p ઓફ 0 p ઓફ 4 p ઓફ આમાં થર્ડમાં છે p ઓફ x બરાબર x ક્યુબ તો શું શોધીશું p ઓફ 0 એટલે x ની જગ્યાએ શું મૂકવાના 0 નો ઘન એટલે 0 p ઓફ 1 એટલે x ઘન એટલે 1 નો ઘન એટલે 1 p ઓફ 2 એટલે 2 નો ઘન એટલે 8 હવે ચોથો દાખલો વિદ્યાર્થી મિત્રો બહુ સરળ અને સિમ્પલ છે આ દાખલા આવડી જાય એવા છે જો અહીંયા p ઓફ x બરાબર x માઈનસ 1 અને કૌંસમાં x પ્લસ 1 છે તો શું શોધવાનું છે p ઓફ 0 p ઓફ 1 અને p ઓફ 2 સૌથી પહેલા શોધીશું p ઓફ 0 જ્યાં p તો p x તો 0 જ્યાં x દેખાય ત્યાં 0 મૂકી દો તો મૂકો x માઈનસ 0 માઈનસ 1 0 પ્લસ 1 0 માઈનસ 1 એટલે માઈનસ 1 0 પ્લસ 1 એટલે 1 1 into માઈનસ 1 માઈનસ હવે p ઓફ 1 તો જ્યાં x દેખાય ત્યાં 1 એટલે 1 માઈનસ 1 અને 1 પ્લસ તો 1 માંથી 1 જાય એટલે 0 1 પ્લસ 1 તો 0 into 2 0 હવે p ઓફ 2 તો જ્યાં x દેખાય ત્યાં 2 x માઈનસ 1 એટલે 2 માઈનસ 1 x પ્લસ 2 પ્લસ 2 માઈનસ 1 1 2 પ્લસ 1 3 તો 1 into 3 3 તો આ રીતે p ઓફ 0 p ઓફ 1 અને p ઓફ 2 ઓકે તો ચલો હવે આગળ બહુ સરળ દાખલા છે જોઈ લેજો તો ચલો આગળ ત્રીજો ક્વેશ્ચન આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે નીચેની બહુપદીની સામે નીચે x ની કિંમતો એ આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં ચકાસો જો બહુપદીનું શૂન્ય હોય તો p of x બરાબર શું હોય 0 થાય જો બહુપદીનું શૂન્ય હોય તો p of x બરાબર શું થશે 0 થવો જોઈએ ને જો શૂન્ય ન હોય તો p
p of x બરાબર 0 થશે નહીં. એટલે વિદ્યાર્થીઓ તમારે યાદ રાખવાનું કે જો રકમમાં બહુપદીમાં x ની કિંમત મૂકતા p of x બરાબર 0 થાય તો શૂન્ય છે. જો x ની કિંમત મૂકતા p of x 0 ન થાય શૂન્ય નથી. તો આપણે હવે ચેક કરીશું. તો ચલો પહેલી રકમ છે p of x બરાબર 3x plus 1 જ્યાં x બરાબર -1/2. તો હવે પહેલી રકમ છે p of x બરાબર 3x plus હવે x ની જગ્યાએ કેટલા મૂકવાના છે -1/3 જ્યાં x દેખાય ત્યાં -3 into x એટલે -1 plus 3 ગયા -1 plus 1 એટલે શું આયા 0. તો p of -1/3 માટે શું આયા 0 માટે બહુપદીનું શૂન્ય છે. બહુપદી x બરાબર -1/2 નું શૂન્ય છે. હવે બીજી રકમ છે p of x બરાબર 5x - 5/3 તો x બરાબર 4/5 એટલે p of x તો 5x - 5/5 x બરાબર કેટલા મૂકવાના છે 4/2 p of 4/5 5 into x ની જગ્યાએ 4/5 minus 5 5 5 not equal to 0. તો x બરાબર 4/5 એ બહુપદીનું શૂન્ય નથી. ઓકે ત્રીજી રકમ છે p of x બરાબર x2 જે x લેવાના છે 1 અને x લેવાના છે -. તો આપણે પહેલા p of 1 શોધીશું. તો x માઈનસ એટલે x ની જગ્યાએ 1 1 નો 1 minus 1 1 નો 1 1 minus 1 એટલે શું થશે 0. અને તો x બરાબર 1 માટે p of x બરાબર x2 - 1 નું શૂન્ય છે. હવે બીજું કોનું શોધવાનું છે x બરાબર -1 તો p of -1 શોધીશું. તો જ્યાં x દેખાય ત્યાં -1 તો x નો સ્ક્વેર -1 એટલે -1 નો વર્ગ -1 -1 નો વર્ગ 1 -1 એટલે તો x બરાબર -1 માટે p of x બરાબર x2 - 1 નું શૂન્ય છે. તો આ બહુપદી માટે આ શૂન્ય છે નથી અને છે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે 3 દાખલા ભણી ગયા. તો હવે આગળ જોઈશું ચોથો દાખલો. ચોથો દાખલો છે p of x બરાબર x plus 1 ને x minus 1 જે x બરાબર લેવાના છે આપણે -1 ને. તો સૌથી પહેલા આપણે લઈશું x બરાબર -1. તો જ્યાં બહુપદીમાં શું છે x plus 1 ને x minus 2 તો જ્યાં x દેખાય એટલે મૂકવાના છે -1 તો -1 plus 1 x minus 2 એટલે -1 minus -1 plus 1 એટલે 0 into -1 minus 2 એટલે -0 into -3 એટલે 0. હવે x બરાબર મૂકવાના છે 2 p of 2 બરાબર એને નાખો તો x plus 1 એટલે 2 plus 1 x minus 2 એટલે 2 minus તો 2 plus 1 એટલે 3 2 minus 2 એટલે 0 0 into 3 એટલે 0. તો અહીં x બરાબર -1 અને 2 બંને માટે x બરાબર -1 અને 2 માટે બહુપદીનું
આવ્યું 0 એટલે બહુપદીનું શૂન્ય 0 આવ્યું. પાંચમી રકમ છે p of x બરાબર x2 જ્યાં x બરાબર 0. તો x ની જગ્યાએ શું લેવાના છે 0. p of 0 into x2 એટલે 0 નો વર્ગ શું થશે 0. x બરાબર 0 એ બહુપદીનું શૂન્ય છે. 0 આવે તો શૂન્ય છે, ન આવે તો નથી. ચલો અહીંયા પાંચમી રકમ છે p of x બરાબર lx plus m જ્યાં x લેવાનો છે -m/l. તો p of x ની જગ્યાએ -m/l તો lx x ની જગ્યાએ -m/l plus m ll ગયા -m plus m એટલે શું 0 ને x બરાબર -m/l એ બહુપદીનું શૂન્ય છે. ઓકે, તો જે માટે 0 આવે તો છે. આ બંને તમે હોમવર્કમાં કરી નાખજો દાખલા. ઓકે, તો આટલું વિદ્યાર્થી મિત્રો લખવાનું છે તમારે. ચલો હવે આગળ હવે વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય 2.2 માં છેલ્લો ટોપિક છે કે નીચે આપેલી દરેક બહુપદીના શૂન્યો શોધો. તો શૂન્યો છે કે નહીં એ માટે આપણે ત્રણ નંબરના કેસમાં જોયું કે x ની કિંમત મૂકતા હતા. p of x બરાબર 0 આવે તો શૂન્ય છે, ન આવે તો નથી. અહીંયા શૂન્યો શોધવા માટે થિયરીમાં આપણે જોયું p of x બરાબર શું લઈ લેવાના 0. જે x મળે એ બહુપદીનું શૂન્ય. તો અહીં લઈ લઈશું શું છે p of x બરાબર x plus 5. તો શૂન્ય શોધવા માટે p of x બરાબર શું લઈ લઈશું 0. તો x ની જગ્યાએ p of x ની જગ્યાએ x plus 5 બરાબર આ પ્લસ 5 છે સામે જશે તો માઈનસ x બરાબર -5. તો આપણે શૂન્ય શું મળ્યું માઈનસ. ચલો હવે સેકન્ડ રકમ છે તો p of x બરાબર x - 2. તો શૂન્ય શોધવા માટે p of x બરાબર શું લઈ લેવાના 0. p of x ની જગ્યાએ x - 5 બરાબર આ -5 સામે જશે તો પ્લસ તો x બરાબર થઈ જશે 5. તો આ એનું જો અહીંયા x ની જગ્યાએ 5 5 - 5 થયું એટલે x બરાબર. ત્રીજી રકમ છે p of x બરાબર 2x plus 5. તો વિદ્યાર્થી મિત્રો શૂન્ય શોધવા માટે p of x બરાબર લઈ લેશું 0. તો x ની જગ્યાએ 2x plus 5 આ plus 5 સામે જશે તો minus 2x બરાબર minus આ બે ગુણાકારમાં સામે જશે તો બરાબર x બરાબર થઈ જશે -5/2. ચોથી રકમ છે p of x બરાબર 3x minus. તો શૂન્ય શોધવા માટે p of x બરાબર લઈ લેવાના 0. તો p of x ની જગ્યાએ 3x - 2 મળે. આ -2 સામે જશે તો પ્લસ 3x બરાબર 2. આ ત્રણ ગુણાકારમાં જે સામે આવશે તો ભાગાકાર તો x બરાબર થઈ જશે 2/3. ચલો વિદ્યાર્થી મિત્રો પાંચમા દાખલામાં છે p of x બરાબર 3x. તો શૂન્ય શોધવા માટે p of x લઈ લેવાના 0. તો 3x બરાબર જો ત્રણ ગુણામાં સામે જશે તો x બરાબર થઈ જશે 0. એકદમ ઈઝી દાખલા છે. p of x બરાબર ax. શૂન્ય શોધવા માટે p of x ની જગ્યાએ શું લઈ લેવાના તો p of x ની જગ્યાએ x બરાબર 0. જો a ગુણાકાર સામે જશે તો x બરાબર 0/, તો x બરાબર થઈ જશે 0. સાતમી રકમ છે p of x cx plus d. તો
તો શૂન્ય શોધવા માટે p of x બરાબર છે તો cx plus b બરાબર એવા પ્લસ b છે સામે જશે તો માઈનસ તો cx બરાબર માઈનસ c ગુણાકાર સામે જશે તો x બરાબર માઈનસ d upon c તો આ રીતે આ શૂન્ય શોધવા તો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડિયો ધ્યાનથી જોજો અને સારું લાગે તો આગળ શેર કરજો।